સુરતના માંગરોળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે આપ પર નિશાન સાધ્યું। ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના ધારાસભ્ય ચેતર વસાવા પર પ્રહાર। આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને પણ તેઓએ આડે હાથ લીધા। આદિવાસીમાંથી રબારી, ચારણ અને ભરવાડને દૂર કરવાની ધારાસભ્ય વાત કરે છે। પ્રદેશ પ્રમુખ ઈશુદાન તેને આદિવાસીમાં રાખવાની વાત કરે છે। ચેતર વસાવા પાર્ટી છોડવાની વાત કરતા હતા તેવું ગણપતસિંહે જણાવ્યું। તેઓએ કહ્યું છે કે પાર્ટી તો નથી છોડતા, પણ ઈશુદાન બાબતે કંઈ બોલતા પણ નથી। આદિવાસીમાંથી એમને બાકાત કરવાની વાત જ્યારે ધારાસભ્ય કરે છે ત્યારે એમનો જ પાર્ટીનો અધ્યક્ષ ઈશુદાન ગઢવી પોતે ચારણ રબારીમાં આવે છે। એમ કહે છે કે ભાઈ ચારણ રબારી ભરવાડને આદિવાસીમાં જ રાખવાના છે। તો ભાઈ આપણે શું સમજવાનું છે? એક બાજુ એનો ધારાસભ્ય આવી વાત કરે, એનો પ્રમુખ આવી વાત કરે। તો નકલી મસીહાને ઓળખ તેઓએ આક્ષેપ કર્યા છે કે નકલી મસીહાને ઓળખવા હોય તો ડેડિયાપાડાનો પ્રવાસ કરવો પડે। પોતાની જ પાર્ટીના કાર્યકર્તાની બહેનોનું શોષણ કરે તેને મસીહા કેમ કહેવાય તેવા સવાલો પણ તેઓએ ઉઠાવ્યા છે। આ પાર્ટીના કાર્યકરોને આપણા ઘરનો ઓટલો પણ ચડવા ન દેવાય તેવું ગણપતસિંહ વસાવાએ કહ્યું। પોતાની જ પાર્ટીના કાર્યકર્તાની બહેનોનું શારીરિક શોષણ જે માણસ કરતો હોય એને બહેનો આદિવાસીનો મસીહા કહેવાય ખરો? પોતાની જ પાર્ટીના કાર્યકર્તાની બહેનોનું શારીરિક શોષણ કરે અને એ પાર્ટીના કાર્યકર્તા આપણા ઓટલે આવે આપવાળા, તેને ઓટલો ચડવો દેવાય ખરાય ભાઈ? આપવાળાને તો ઓટલો પણ ચડવા દેતા નહીં।